पुरुषोत्तमाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। ગઢડા મધ્ય પ્રકરણનું 38મું વચનામૃત સંવત 1880 ભાદરવા વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે ત્યાં તરત જ પ્રતીતિ આવે અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટક માં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં। અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તોય પણ અર્ધો વિમુખ જાણવો। કૃપા વાક્ય છે, આમાં કોઈનો પ્રશ્ન નથી। શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે નથી કોઈ હરિભક્તે પ્રશ્ન પૂછ્યો। મહારાજ જીવના ઉપર કૃપા કરીને આ ઉપદેશ આપી રહ્યા છે। એમાં મહારાજે સંસારીને લીધા કે સંસારી હોય એને બે જગ્યાએ જલ્દી પ્રતીતિ આવે। એક ધન દેનારો મળે અથવા દીકરો દેનારો મળે। ધન એના ઉપર વ્યવહાર રહેલો છે અને વ્યવહાર ચલાવવો હોય તો ધન જોઈએ। એકલું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ કરે કઈ વ્યવહાર ચાલે નહીં। શ્રીજી મહારાજ પાછે દાદા ખાચર ગયા। દાદા ખાચરે વિનંતી કરી કે મહારાજ લાડુબા અને જીવુબા બંને જણા એમ કહે છે કે પ્રબોધનીનો એકાદશીનો ઉત્સવ અહીંયા ગઢપુરમાં કરો અને સંતો ભક્તોને બેસતા વર્ષથી છેક પ્રબોધની એકાદશી સુધી અહીંયા ગઢડામાં રાખો। ત્યારે મહારાજ હસતા હસતા કે છે, દાદા ખાચર ઉત્સવ સમયા કરવા માટે ધન જોઈએ અને ધન કઈ એમનેમ આવતું નથી, એમને મળતું નથી, પરિશ્રમ કરે ધન મળે। મહારાજ ત્યાં સુધી બોલ્યા કે દાદા ખાચર ધન છે ને એ ધન કાંઈ ભગવાનનું નામ સ્મરણ કરે ન આવે, એ તો પરિશ્રમ કરવો પડે। એટલે વાલા ભક્તજનો પરિશ્રમના અંતે ધન મળે છે ને ધનના અંતે વ્યવહાર ચાલે છે અને ધનના કારણે જ સમાજની અંદર નાનપ અને મોટપ છે। સમાજની અંદર નાના મોટાનું લેવલ ધનથી છે એટલે ધનની અંદર બધાને પ્રતીતિ આવે અને એ ધન શોર્ટકટની અંદર મળતું હોય ને તો બધાને લેવું જ છે। પરિશ્રમ કરીને લેવું હોય
તો એ પરિશ્રમ કરીને ધન મેળવવા વાળા એ તો ધન મેળવે છે, પણ જેને ટૂંકો માર્ગ અપનાવી ધન સંપત્તિ જોઈતી હોય એવી વ્યક્તિ, અહીંયા શ્રીજી મહારાજ કે ભગવાનની ભક્ત હોય અને એ ભગવાનનો ભક્ત થયો હોય અને ભગવાનમાં એને નિષ્ઠા પણ હોય, અને આ વચનામૃત નિષ્ઠાનું વચનામૃત છે. નિષ્ઠા, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ નિષ્ઠા? નિષ્ઠા કોને કહીશું? જે નિહી જયતે એથી નિષ્ઠા, જે ચડતી નથી, જે ખસતી નથી, હટે નહીં, જેનો ફેરફાર ના થાય નિષ્ઠા. બરાબર, બહુ સરસ વાત કરી. નિષ્ઠાનો બીજો અર્થ પણ એ થાય છે, નિતરામ સ્થિતિ ઇતિહિ નિષ્ઠા, કે જેની અંદર દરરોજ એક સરખી સ્થિતિ રહેશે, અપડાઉન ન થાય. અપડાઉન જો થતી હોય તો એ નિષ્ઠા ન કહેવાય. નિતરામ સ્થિતિ, જે દિવસથી સત્સંગ કર્યો, વર્તમાન ધારણ કર્યા, કંઠી પહેરી ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો, એ દિવસથી માંડીને જ્યાં સુધી ધામની અંદર ન પહોંચીએ ત્યાં સુધી એ નિષ્ઠા, એની સ્થિતિ એક સરખી રહેવી જોઈએ. તમારા શરીરને તમે ભૂલો છો? કોઈ દા એવું થાય છે કે હું કોણ છું, હું કોણ છું એમ થાય છે? હું જીગર છું એવું થઈ જાય? નથી થતું. એ નિતરામ સ્થિતિ છે. સ્વપ્નમાં પણ તમને તમારો દેહ ભૂલાતો નથી. સ્વપ્નમાં પણ એમ રહે છે કે હું જીગર છું. એનું નામ નિતરામ સ્થિતિ. એવી રીતે ભક્ત બન્યા પછી એને હર હંમેશ એમ હોવું જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન મારા ઈષ્ટદેવ છે ને સ્વામિનારાયણ મારા ને હું સ્વામિનારાયણનો. આ નિતરામ રહેવું જોઈએ. અને સ્વામિનારાયણ ભગવાન સિવાય ક્યાંય પ્રતીતિ ન આવે. પ્રતીતિ એટલે પ્રતીતિ એટલે શ્રદ્ધા. પ્રતીતિ એટલે એની અંદર વિશ્વાસ બેસવો. એ ક્યારેય ન આવે. આને પાછું એક દ્રષ્ટિથી જોઈએ તો પ્રતિવ્રતાની ભક્તિમાં પણ લઈ શકાય કે એકવાર પ્રતિવ્રતાની ભક્તિ કરી, જેમ પ્રતિવ્રતા નારી હોય, એ પ્રતિવ્રતા નારી પોતાના પતિને મૂકીને બીજા કોઈનો સંકલ્પ કરતી નથી, અને એને પોતાના પતિ સિવાય ગમે તેટલો ધનવાન હોય, રૂપવાન હોય, ગમે તેવો એ બળવાન હોય, એની ખ્યાતિ પ્રખ્યાતિ હોય, તેમ છતાંય એને પોતાના પતિ સિવાય બીજે પ્રતીતિ નથી આવતી. એની પસંદગી બદલાતી નથી. એને મનની અંદર સંકલ્પ પણ થતો નથી. એવી આ ભક્તિને અહીંયા વાત કરે છે મહારાજ. એટલે નિષ્ઠામાં લઈ શકાય, પ્રતિવ્રતાની ભક્તિમાં પણ લઈ શકાય. અને પ્રતિવ્રતા નારીને જરાક જો સંકલ્પ થઈ જાય પોતાના પતિને મૂકીને, તો એની પ્રતિવ્રતા ભક્તિ નાશ પામી જાય છે. દ્રૌપદીજી હતા, એને નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં કલંકીની કીધા. કલંક લાગ્યું. શું કલંક લાગ્યું? તો દ્રૌપદીજી અને પાંડવો, મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને એટલે પાંડવો કહે છે કે ચાલો આપણે દ્વારિકા જઈએ અને દ્વારિકાધીશના દર્શન કરીએ. ઘણા દિવસો થઈ ગયા. 5 પાંડવો અને 6ઠ્ઠા દ્રૌપદીજી જતા હતા.
રસ્તામાં સુંદર મજાનું આંબાવાડિયું આવ્યું, પાકી કેરી જોઈ. એટલે દ્રૌપદીજીને એમ થયું કે કૃષ્ણના માટે કંઈક ભેટ લઈ જઈએ. ભેટ લેવા માટે વિચાર કર્યો કે આ પાકી કેરી જો લઈ જઈએ ને તો દ્વારિકાધીશ રાજી થશે. આંબાવાડિયામાંથી પાકી કેરી તોડી લઈને ગયા, દ્વારિકાધીશના ચરણમાં મૂકી. એટલે દ્વારિકાધીશે ના પાડી. સ્તેન કર્મન કર્તવ્ય, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર લખે છે કે અમારો આશ્રિત હોય એને ધર્મના કાર્ય માટે પણ ચોરી કરવી નહીં, ધર્મ કાર્ય માટે પણ. અને પછી એમાં લખ્યું ખરું દ્રષ્ટાંત તરીકે કે ફૂલ હોય, લાકડા હોય, કાષ્ટ હોય, ગમે તે હોય, કેમ ન કરવી? ધણિયાતું નથી, ચોરી કહેવાય, પણ કેમ ન કરવી એનું કારણ શિક્ષાપત્રી ભાષ્યની અંદર લખ્યું છે કે કેમ ન કરવી? તો તમે કોઈના ઘરેથી ફૂલ તોડીને લાવ્યા, કીધું નહીં, પૂછ્યું નહીં, કાંઈ નહીં, ચોરી કરી એ, અને ભગવાનના ચરણની અંદર મૂક્યા, તો તમારા ભાગ્યની અંદર ચોરીનું કર્મ લખાવાનું. અને જે ફૂલ ચડાયું છે એ ફૂલ ચડાવવાનું ફળ છે ને એના માલિકને મળવાનું. ફૂલ ચડ્યું એનું જે કર્મ થયું એમાં બે કર્મ થયા. માલિકને તો ફાયદો જ થયો અજાણતામાં, પણ આપણે આટલો પરિશ્રમ કર્યો ને તેમ છતાંય માથે તો ચોરીનું કર્મ પડ્યું. એટલે શ્રીજી મહારાજ ના પાડે કે અમથા અમથા તમે આમ વચમાં પીલાઈ જશો. તો દ્વારિકાધીશે ના પાડે કે હું આ કેરી નહીં સ્વીકારું, કે આ કેરી જો તમારે આપવી હોય તો જાઓ, પાછી લઈ જાઓ, હતી એમ ચોંટાડી દો, અને ચોંટાડી પછી એના માલિકને આવીને પૂછીને પછી મારા માટે લાવજો, તો સ્વીકારીશ. તો કે આ કેરી ચોટે કેવી રીતે? તો કે તમે બધા તમારું પુણ્ય મૂકો. તો કે ભલે આયા, નીચે કેરી મૂકી. યુધિષ્ઠિર કે મેં જીવનની અંદર સદાચરણ કર્યું હોય અને સત્ય બોલ્યો હોય તો આ કેરી ચોટી જાય. એક હાથ ઊંચી થઈ, પણ જીવનમાં એકવાર ખોટું બોલ્યા હતા ને એટલે ચોટી નહીં. એવી રીતે અર્જુને, ભીમે, નકુલ, સહદેવ બધાએ દ્રૌપદીનો વારો આવ્યો. દ્રૌપદીજીએ પતિવ્રતાપણું મૂક્યું કે હે પ્રભુ, મેં મારા જીવનની અંદર મન, કર્મ, વચને પ્રતિવ્રતા ધર્મ જો પાળ્યો હોય તો આ કેરી એ દાઢીએ ચોટી જાય, પણ ચોટી નહીં. એટલે બધા પાંડવો દ્રૌપદીની સામે જોવા લાગ્યા કે આ ક્યાં ખંડિત કર્યું તમે પ્રતિવ્રતા પણ? તો કે ખબર નથી. વળી પાછા આવ્યા દ્વારિકાધીશ પાસે. દ્વારિકાધીશને પૂછ્યું કે પ્રભુ આમ કેમ થયું? મને ખબર નથી મારું પ્રતિવ્રતા પણ ક્યાં ભંગ થયું. ત્યારે દ્વારિકાધીશે કહ્યું કે દ્રૌપદીજી, યાદ કરો હસ્તિનાપુરની સભા, જ્યારે દુશાસન તમારો સાડીનો પાલવ તાણતો હતો ને ત્યારે તમને શું સંકલ્પ થયો તો એ કયો. ત્યારે દ્રૌપદીએ કહ્યું કે હા પ્રભુ, મને સંકલ્પ થયો તો કે મેં મારા જીવનની અંદર એવું માન્યું હતું કે દુનિયાની અંદર જેનો ભાલો વખણાતો હોય ને ભાલામાં કોઈ હરાવી ન શકે એવી વ્યક્તિ મારો પતિ થાય તો મારું રક્ષણ કરે. દુનિયાની અંદર જે ગદામાં પારંગત હોય એની સાથે હું લગ્ન કરું તો મને મારું રક્ષણ કરી શકે. ધનુર્ધારી એવો પણ મેં પસંદ કર્યો. પણ તેમ છતાંય આ 5 પાંડવોની સાથે લગ્ન કર્યા તો મારી આ દશા થઈ. આના કરતા જો દુર્યોધનની જોડે લગ્ન કર્યા હોત તો મારી આ દશા દુર્યોધન ન આવવા દે.
આટલો જે સંકલ્પ થયો ને, આટલી જ પ્રતીતિ આવી હતી, લ્યો. આટલી પ્રતીતિના કારણે ઓલી કેરી ચોટી નહીં. એવી રીતે વાલા ભક્તજનો, આપણે પણ જે દીથી કંઠી પહેરીને એ દીથી બીજા કોઈ માય આટલી જરીક પણ દ્રૌપદીના જેવી પણ મનની અંદર સંકલ્પથી પણ પ્રતીતિ ક્યાંય ન આવી જોઈએ. અને જો આવી તો માનો કે આપણે અડધા વિમુખ કહેવાય. અડધા, 50-50. એટલે પછી દ્રૌપદીજીએ પ્રાયશ્ચિત કરી પછી વળી પાછી કેરી મૂકી સંકલ્પ કર્યો, ચોટી ગઈ. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે, આ બધું પહેલા વિચારી લેવું. લગ્ન કર્યા પહેલા બધું વિચારી લેવાય કે મારે આને ધણી કરવો કે ન કરવો, આ સમર્થ છે કે નહીં, આ મારી રક્ષા કરશે કે નહીં. એવી રીતે ભગવાનના ભક્તએ કંઠી પહેર્યા પહેલા, વર્તમાન ધારણ કર્યા પહેલા આપણા ધણીને પેલા ચકાસી લેવો કે આના શરણે હું જાઉં છું તો મારી રક્ષા કરશે, આના શરણે હું જઈને કંઠી પહેરું છું તો મારું કલ્યાણ થશે કે નહીં થાય, એ પહેલા વિચારી લેવું. પછી વિચાર્યા પછી એકવાર મનની અંદર દ્રઢ નિશ્ચય કરીને પછી કંઠી પહેરું. કંઠી પહેર્યા પછી આવો સંકલ્પ ન થવો જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણ કે આવી જે નિષ્ઠામાંથી, પ્રતિવ્રતાની ભક્તિમાંથી ડગાવનારું કોઈ તત્વ હોય ને, તો મહારાજે રિસર્ચ કર્યું, આખા સંપ્રદાયની અંદર નજર દોડાવી ભક્તજનોના, સંસારીઓના જીવનની અંદર જોયું, ઊંડાણથી ઉતરીને અંતર્યામી રીતે અન મહારાજ આ ખેંચી લાવ્યા કે સંસારીને નિષ્ઠામાંથી, પ્રતિવ્રતાની ભક્તિમાંથી પાડવા વાળું કોઈ તત્વ હોય તો એ શું છે કે કોઈ ધન દેનારો મળે અથવા તો દીકરો દેનારો મળે તો એની નિષ્ઠામાંથી ડગવાની શક્યતાઓ છે. ધન બધાને વાલું અને દીકરો વાંજિયાપણાનું મેણું હોય અને સમાજમાં એ મેણા સહન ન થતા હોય ને, એટલે પછી છાને ખાનગીએ એ બાધા રાખે કે દોરા ધાગા કરે, એવું કાંઈક કરે ને તો એ એના ધર્મમાંથી પડી જાય છે. કાળુ મકવાણા થયા. એ કાળુ મકવાણા એમના દીકરી હતા, એમને પરણાવ્યા, પરણીને સામા ગામ ગયા. પણ જેવા કાળુ મકવાણા નિષ્ઠાવાન હતા ને એવા જ એમના દીકરી પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે નિષ્ઠાવાન હતા. એટલે પરણીને ગયા. એનો ધણી એ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત નહોતો, એ કોઈ એવા સાધુ સંન્યાસીને માનતો હતો. એટલે એમના ત્યાં રિવાજ હતો, પરણીને આવે ને એટલે પહેલા જ એ સાધુ બાવાના પગે પડવાનું, ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા, પછી સંસાર ચાલુ કરો. એટલે કાળુ મકવાણાના દીકરી એ તો સત્સંગી હતા અને ધર્મ નિયમ વાળા હતા. એટલે બધાએ કહ્યું કે ચાલો દર્શન કરવા. બધાએ લઈ અને દર્શન કરવા ગયા. એટલે કાળુ મકવાણાના દીકરીએ દૂરથી દર્શન કર્યા. ત્યારે સગા સંબંધી કે દૂરથી દર્શન ન કરાય, પગે અડીને દર્શન કર. એટલે દીકરીએ ના પાડી કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે અમારે સ્ત્રી ભક્તોએ સંતોને અડાય નહીં, સ્પર્શ ન કરાય, સંતોનો ધર્મ છે એટલે હું નહીં અડી શકું. એમાંથી કજિયો થયો, ડખો થયો. એમાં એવી ઘટના ઘટી કે એ આખાએ
પરિવારની અંદર અણમાનીતી થઈ ગઈ દીકરી કે આને જોઈએ છે હવે સત્સંગ કેવો રાખે છે, એટલે બધા હેરાન પરેશાન કરવા લાગ્યા સત્સંગ મુકાવવા માટે, છોડાવવા માટે. તેમ છતાંય દીકરીએ ધર્મ છોડ્યો નહીં, સત્સંગ છોડ્યો નહીં. પણ એક દિવસે એવી ઘટના ઘટી કે બાવાજી દરરોજ ભિક્ષા માંગવા આવે ને એટલે પેલું મનની અંદર હતું ને વેર, એટલે મંત્રેલા દાણા એ બાઈના ઉપર નાખે મારી નાખવા માટે. એટલે બાઈને એમ કે આપણે તો ભગવાન સ્વામિનારાયણના ભક્તો હોય, ગમે એટલા દાણા નાખે અડદના, આપણે હું તે મંત્રેલા અડદના દાણા નાખે ને એટલે એ બાઈ લઈ લે, દાણા વીણી લે. તો દરરોજ આ બનતું. અને એક વાર આ બાવાજી ખીજાઈને કે હું તને મંત્રેલા દાણા નાખું છું, તે મંત્રેલા દાણાનું શું કરે? તો કે મંત્રેલા દાણાની અડદની દાળ બનાવીને પી જવું છું. અને ભાવ ખીજાણો અને જાંગ ઉપર આમ હાથ પછાડીને કે જા હું તને શ્રાપ આપું છું કે તને જિંદગી પર્યંત દીકરા નહીં થાય દીકરા, જા. અને જો તને દીકરા થાય તો મારી જાંગ ફાટી જાય. આમ શ્રાપ આપ્યો. હવે સગા સંબંધીઓને ખબર પડી એટલે સગા સંબંધીઓએ આ બાઈને બરાબર ધમકાવી અને કાગનું બેસવું, દાળનું પડવું, હારું દીકરા થાય નહીં. એટલે પ્રતીતિ આવે કે ના આવે. તેમ છતાંય કાળુ મકવાણાના દીકરી પોતે નિષ્ઠાવાન રહ્યા અને કોઈ જગ્યાએ પ્રતીતિ ના લાવ્યા. પણ એના ધણીને એમ થયું કે આને હવે દીકરા નહીં થાય એટલે કાઢી મૂક્યા. પાછા પોતાના ગામ આવ્યા, પિયરમાં રહેતા હતા. ઘણા વર્ષ વયા ગયા. એવા સમયની અંદર ત્યાં સંતોનું મંડળ આવ્યું. અને સંતોનું મંડળ આવ્યું એમાં સ્વરૂપાનંદ સ્વામી ત્યાં ફરતા ફરતા આવેલા. એમને કહ્યું કાળુ મકવાણાએ કે મારી દીકરીને આવી રીતનું થયું સ્વામી. સ્વામી કે ચિંતા ન કરશો, જાઓ તમારી દીકરીને અમે આશીર્વાદ આપીએ છીએ, 4 દીકરા થશે. અને સ્વામીના આશીર્વાદથી 4 દીકરા થયા. સ્વામીએ કહ્યું તું એક દીકરો છે ને દૂધના કમંડલામાં પાત્રમાં પડીને મરી જશે, પણ 3 દીકરા રહેશે, જાઓ. આટલું બધું વીત્યું. તેમ છતાંય એક સ્ત્રીએ ભગવાન સ્વામિનારાયણ સિવાય ક્યાંય પ્રતીતિ ન લાવે, મનની અંદર સંકલ્પ પણ ન થવા દીધો. એવી રીતે વાલા ભક્તજનો દીકરાની બાબત આવે ને ત્યારે ભલભલા ડગી જાય. અમે ઘણા જોયા છે, ઘણા એવા હરિભક્તો હોય પણ દીકરાની વાત આવે, વાંચિયાપણાની વાત આવે ત્યારે એ પોતે ડગી જતા હોય છે. ત્યારે મહારાજ કહે છે કે જંત્ર મંત્ર નાટક ચેતકમાં ક્યાંય પ્રતીતિ આવે નહીં. અને જો આવે તો એ હરિભક્તને કેવો જાણવો? અડધો વિમુખ લ્યો. આ અડધો કેમ કીધો હશે? હા, એ અડધી પ્રતીતિ ભગવાનમાં છે, 50-50. છોડી નથી ગયો. હા, ભગવાનને ટોટલી નથી છોડ્યા. એ પાછો માળા તો કરે, સ્વામિનારાયણ નામની સેવા કરે છે, ભજન કરે છે, ભક્તિ કરે છે, પરંતુ એક સંકલ્પ પૂરો નથી થતો, જેના કારણે એને ત્યાં પ્રતીતિ છે. એટલે મીન્સ કે એને ભગવાન સ્વામિનારાયણની અંદર એવું અધૂરાપણું લાગે છે, એવું અપૂર્ણપણું લાગે છે કે એને એવું લાગે છે કે સ્વામિનારાયણ મને દીકરો નહીં આપે, સ્વામિનારાયણ દીકરો મને નહીં આપી શકે, એવું અંદર એક અધૂરાપણું છે ને એ એને આકળ વિકળ કરી નાખે. અને આકળ વિકળ થવાના કારણે એ કોઈ બીજા જગ્યાએ જરાક પ્રતીતિ લાવે એટલે ભગવાન સ્વામિનારાયણ માંથી એ
50% એના ગયા. જો વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાને એને ટોટલી વિમુખ નથી કીધું. આ વચનામૃતની અંદર ભગવાને 8 થી 9 જગ્યાએ વિમુખોની વાત કરી છે. એમાં 2 જગ્યાએ અડધો વિમુખ કહ્યો છે. અડધો. તમે વિચાર કરો, અડધો એ વિમુખ હોય. આપણને એવું લાગતું હોય કે આ ભગત બહુ સારા ભગત છે એમ લાગે, પણ એની ખબર મહારાજની હોય. એકવાર ગઢપુરની અંદર એક કરસન કરી અને કડિયા હતા. ભગવાન સ્વામિનારાયણના બહુ સારા ભક્ત હતા. એ માંદા થયા અને અંતકાળ આવ્યો. શ્રીજી મહારાજ લીમડા નીચે દાદાના દરબારની અંદર બિરાજ્યા હતા. એટલે જીવબાએ વાત કરી, જીવબા કે મહારાજ એટલા કરસન કડિયા છે ને માંદા છે અને અંતકાળ છે, એટલે મહારાજ એ બહુ સારા હરિભગત છે અને એનો અંતકાળ છે. એ વાત કરતા હતા અને એવામાં કરસનબાઈએ એના ભાઈ, સગા ભાઈને મોકલ્યો કે જાન તું મહારાજ પાસે જાન, મહારાજને કહે કે મને અંતકાળ છે એટલે દર્શન આપવા માટે આવે. તું જઈને કહીશ ને એટલે મહારાજ મને લાગે છે કે આવશે. એટલે એનો ભાઈ ઉતાવળો મહારાજ પાસે આવ્યો. આ વાત ચાલતી હતી ને આવ્યો. મહારાજને વાત કરી કે મહારાજ મારો ભાઈ એની અંતકાળ છે અને તમારા દર્શનની ઈચ્છા રાખે છે, તો આપ પધારીને દર્શન આપો. મહારાજ કે ચાલો સંતો પાર્ષદો ચાલો. એમ કરી મહારાજ બધાને લઈને ત્યાં એના ફળિયામાં આવ્યા. ફળિયામાં બહાર ઢોલિયો પાથર્યો તો, ઢોલિયાની અંદર ભગત સૂતા હતા. મહારાજ આવીને જોયું અને થોડીક વાર રહીને ત્યાં મહારાજ તરત પાછા વળી ગયા. ઢોલીએ ગયા નહીં. આવી સંતોને કે હાલો સંતો પાર્ષદો આપણે થોડું કામ છે એટલે આપણે પાછું જવું છે એમ કરીને લઈને આવ્યા પાછા. એટલે જીવબાએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે તો અભી ગયા ને અભી પાછા આવ્યા, દર્શન આલવા રોકાયા નહીં? ત્યારે મહારાજ કે જીવબા એને અમારો ક્યાં આશરો છે, એને અમારા ઉપર ક્યાં વિશ્વાસ છે? જીવબા કે કેમ મહારાજ, એ તો આપણો સારો એવો ભગત છે. ત્યારે મહારાજ કે જીવબા એનો ઢોલિયો હતો ને એમાં એક પાયાએ એને દોરો બાંધેલો હતો અને એ દોરો એને અમારામાં વિશ્વાસ નહીં હોય એટલે બાંધ્યો હશે ને. અને એવા દોરાવાળા ધાગાવાળાને અમે દર્શન આપવા જતા નથી, એટલે અમે જીવબા પાછા આવી ગયા. મહારાજ કે છે જીવબા અમે એને દર્શન નહીં આપ્યું. આવી વાત ચાલતી હતી ત્યાં એનો ભાઈ મહારાજને ફરી વિનંતી કરવા આવ્યો કે મહારાજ આવી રીતનું છે. મહારાજ કે અમે નહીં આવીએ, અમારામાં એને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, અમારી અંદર એની નિષ્ઠા નથી, અમે કેમ આવીએ? તો એના ભાઈએ જઈને પાછા ભગતને વાત કરી અને ભગતને વાત કરી ત્યારે એને ખબર પડી કે મારા ઢોલીએ કોઈકે બાંધ્યો છે, મેં નથી બાંધ્યો. આમ વાંકા વળીને તોડી નાખ્યો. તોડી નાખીને એના ભાઈને કીધું જા હવે ફરીથી કે. ફરીથી મહારાજ આયા, દર્શન આપ્યા. આપીને પછી મહારાજ એને ધામની અંદર લઈ ગયા. વાલા ભક્તજનો, એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને, ભક્ત થાઉ રે ભગવાનના, છે જો કઠણ કામ, છે જો કઠણ કામ, ભક્ત થાઉ રે ભગવાનના. જેવા તેવા ભગત થાવું એ તો બધાય થઈને ફરે, પણ આવા પાક્કા હરિભક્ત થાવું
એ મહારાજ કહે છે ઘણું કઠણ છે. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં. લ્યો, અહીંયા તો બધા 100-200 આવે છે, પણ જે એમાંય જો આ 4 નામ નાખ્યા હોત ને તો કેટલાય ચડાઈ જાય. માટે ભક્તિ જો કે છે ને કે બધી સ્ત્રીઓ કઈ પ્રતિવ્રતા હોય નહીં, પર્વતે પર્વતે કઈ હીરા હોય નહીં, એવી રીતે બધાએ ભગત કઈ પાકા હોય નહીં. એ તો પાકું થવું એમાં ઘણું બધું પરીક્ષાઓ આપીને છોડવું પડતું હોય. એટલે મહારાજ કે ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામના માચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા, તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં, અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા. આ વિરુદ્ધાભાસ આવે છે. માર્ગીના પંથની અંદર હોય ને, અને એ જે બ્રહ્મચારી રહેવું એ સમુદ્રની અંદર પડીને કોરા રહેવું એટલું કઠણ છે. કારણ કે માર્ગીનો પંથ છે ને વ્યભિચારી પંથ છે. માર્ગીનો પંથ એટલે વ્યભિચારની પરાકાષ્ઠા વાળો પંથ છે. એની અંદર માં બેન દીકરી દીકરો પતિ એ કાંઈ સંબંધ જોવામાં આવતા નથી. ભાઈ બહેનનો સંબંધ પણ જોવામાં આવતો નથી. આવો માર્ગીનો પંથ છે. અને એ પંથની અંદર હતા એકલા નરા વ્યભિચારની અંદર હતા કે જે માણસો એની અંદર ડૂબેલા રહેતા. તેમ છતાંય પૂર્વનું એવું કોઈ પીઠબળ હશે કે બાળ બ્રહ્મચારી રહ્યા. લગ્ન તો ન કર્યા પણ બાળ બ્રહ્મચારી રહ્યા. અને બાળ બ્રહ્મચારી રહ્યા એ શ્રીજી મહારાજે છાપ મારી. મેં તમે છાપ નથી મારી, અંતર્યામીએ છાપ મારી કે આ બ્રહ્મચારી છે. બીજો છાપ મારે ને તો એમાં ગડબડ ગોટાળા હોય, પણ અંતર્યામી ભગવાન એમ કે આ 100% સોનું છે એટલે પતિ ગયું, 100% સોનું જ હોય. તમે વિચાર કરો કેટલો વિરોધાભાસ આવે છે. અને આપણે આવા શુદ્ધ સંપ્રદાયની અંદર હોવા છતાંય કેવા કેવા ગાઢ સંકલ્પો કરતા હોય છે. માટે અહીંયા શ્રીજી મહારાજ એમ કહે છે કે નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં, અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા. અને કોઈ કિમિયા વાળો પોતાને ઘરે આવીને ઉતર્યો હતો, તેણે તાંબામાંથી રૂપું કરી દેખાડ્યું, ને પછી એ ભક્તને કહ્યું જે તમે સદાવ્રતી છો, માટે તમને આ બુટી બતાવીને રૂપું કરવા શીખવું. પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો, અને તેને એમ કહ્યું જે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો, ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. આમાંય પાછો વિરોધાભાસ આવ્યો. માર્ગીનો પંથ છે, ભગવાનમાં નથી માનતો, તેમ છતાંય એને ભગવાનમાં પ્રતીતિ હતી. આપણે તો ભગવાનમાં માનીએ છીએ, ભગવાનના નામની માળા કરીએ છીએ, તિલક ચાંદલો કરીએ છીએ, પૂજા કરીએ છીએ, મંદિરે આવીએ છીએ, કથામાં બેસીએ છીએ ને આ વાતો સાંભળીએ છીએ ને તોય પ્રતીતિ આવી જાય છે. પેલાને તો ભગવાન શું છે એ જ નથી, કારણ કે માર્ગીના પંથમાં ભગવાન વસ્તુ જ છે નહીં, એ બિલીવ નથી કરતા. તેમ છતાંય એમ કે છે કે અમે ભગવાનને પ્રસન્ન કરવા માટે અમે બીજા પદાર્થની અંદર ઈચ્છા નથી રાખતા. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા.
માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય. અમારા બ્રહ્માનંદ સ્વામીને એવું થયું હતું. મૂળીનું મંદિર બનાવતા હતા, એવામાં એક કિમિયાગરો આવ્યો અને એ કહે છે કે સ્વામી, તમે આવા સૂકા પ્રદેશની અંદર આવું મોટું ગગનચુંબી મંદિર બનાવો છો, પૈસા લાવવામાં મહેનત પડતી હશે, એના કરતા લાવો હું તમને તાંબામાંથી અને રૂપામાંથી હું તમને સોનું કરી બતાવું અને તમે તાર અહીંયા બનાવો મંદિર. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મારે એવું તાંબામાંથી સોનામાંથી એવું મારે નથી જોતું. કેમ? કે આ તો કે ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા નથી, નહીં તો ગામડે ગામડે આવા સોનાના મંદિર ઠોકી ગાળું, ગામડે ગામડે બનાવી દો આવા સોનાના. તો કે એ કેવી રીતે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી આવો ખેસ ઓઢ્યો તો આ ઉપરનો, એ ઉપરનો ખેસ આપ્યો અને કહ્યું, જા પેલી શિલા પડી છે ને પથ્થરની, પથ્થરની શિલા ઉપર ઢાંકી દે. અને એને જઈ અને ખેસ, બ્રહ્માનંદ સ્વામીનો ખેસ આમ પથ્થરની શિલા ઉપર મૂક્યો. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હવે એ છે ને ઉપાડી લે ખેસ, અને જેવો ખેસ ઉપાડ્યો ને પથ્થરની શિલા સોનાની બની ગઈ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે જો તું તો એમાં તાંબામાંથી બનાવ, હું તો પથરામાંથી હોનું બનાવું એવો છું. આ તો ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા થાય સત્સંગીઓનો રૂપિયો વાપરો અને સત્સંગીઓનું કલ્યાણ કરવું છે, એટલા માટે હું આ ઘરે ઘરે જઈને, ગામડે ગામડે જઈને ભીખ માંગુ છું. નહીં તો ધારું તો આવી રીતે હોનાના મંદિર ગામડે ગામડે, મૂળી દેશના 365 ગામડામાં આવા મંદિર કરી દઉં. બધું વયું ગયું. એટલે પહેલા હવે એકાંતિક, અહીંયા એકાંતિકની વ્યાખ્યા કરી. નહીં કહેતા અમે એકાંતિક છીએ. હવે આ એકાંતિકોએ વ્યાખ્યા શું કરી ખબર છે? સ્વામી જમતા હોય અહીંયા જમી આવવાનું, એટલે અમે એકાંતિકો. ઘેર જા ઘેર. એકાંતિક થવા માટે કેટલી મહેનત અને પરિશ્રમ અને કેટલી પરીક્ષાઓ આપવી પડે છે ખબર? બસ સ્વામી અમે એકાંતિક છીએ ને એટલે તમારા જોડે જમીશું. આ એકાંતિકની વ્યાખ્યા નથી. એવા એકાંતિકો તો કેટલાય જોયા. અહીંયા પાછા અમારા જોડે મંદિરે કાંઈ ત્યાં લારી ઉપર હોટલોમાં પાણીપુરી દાબતા હોય. એમ એકાંતિક ન દેવા. એકાંતિકની વ્યાખ્યા અહીંયા ભગવાન સ્વામિનારાયણ કરે છે. જો કે એ ભક્તની સત્સંગ થયો ત્યારે ભગવાનનો એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય તેને તો આત્મનિષ્ઠા હોય. આત્મનિષ્ઠા, નિષ્ઠા એટલે નિતરામ સ્થિતિ. એવી આત્માની અંદર નિતરામ સ્થિતિ, હું અખંડ આત્મા છું, આત્મા છું, આત્મા. એને ગાળ દો તો એ ન લાગે. એને માન અપમાન કાંઈ ન હોય, એને સુખ દુઃખ કાંઈ ન હોય. હમણાં આમ ચૂંટલો ભરો ને તો બોધીને વયો જાય. જોડે જમતો હોય એકાંતિક તો ખાલી એમ કહેવા ને તમે કે શું તમે હજુ જમવાનું થયું નથી ને હજુ આ બધા જમે છે ને તમે આવી ગયા, પછી ઘડીક રહી ના આવો તો એકાંતિક ને ખોટું લાગી જાય. આ એકાંતિક ને ખોટું લાગે. માટે એકાંતિક હોય ને તો આત્મનિષ્ઠ ભક્ત હોય, આત્મનિષ્ઠા હોય. એને ગમે તેમ કરો ને ગરજો રહો કાંઈ ન થાય. એને એમ જ માને કે આ તો આત્માને કઈ છે નહીં, દેહને છે. આત્મનિષ્ઠા. બીજું શું હોય? બીજો વૈરાગ્ય હોય, નોન એટેચમેન્ટ. આખા બ્રહ્માંડમાં કોઈની સાથે એને એટેચમેન્ટ ન હોય. બીજું ત્રીજો પોતાનો દ્રઢ ધર્મ હોય, સ્વધર્મ પાળતો હોય. ને ચોથું શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અત્યંત ભક્તિ હોય. અત્યંત શબ્દ વિશેષણ મૂક્યું. શ્રી કૃષ્ણ ભગવાનની અત્યંત ભક્તિ કરતો હોય. અને તે એકાંતિક ભક્ત, આ એકાંતિક કહેવાય. કયા કયા ચાર કયા? આત્મનિષ્ઠા, વૈરાગ્ય, સ્વધર્મ. હા, શ્રી કૃષ્ણ ભગવાનને વિશે
અત્યંત ભક્તિ કરતો હોય, આટલા લક્ષણ હોય ત્યારે એકાંતિક કહેવાય. હવે જોજો, આ એકાંતિક પછી શું કરે છે? જ્યારે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. આવો એકાંતિક ભક્ત. પ્રથમના 21મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કે એકાંતિક ભક્ત છે એ અર્ચી માર્ગે કરીને ભગવાનના ધામની અંદર જાય છે. તો આ એકાંતિક ભક્તનો અહીંયા પ્રવેશ કયો? એવા એકાંતિકનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. હવે પ્રવેશ એટલે જોજો શું છે? પ્રવેશ થાય છે. અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે. પ્રવેશ થવો એટલે કે એની બે સ્થિતિઓ કઈ છે, કલ્યાણની બે સ્થિતિ કઈ છે, એ સ્થિતિની વાત હું કરું છું. પેલા વાંચી લઉં. એકાંતિક હોય ભગવાનના ધામમાં જાય છે, એકાંતિક ન હોય એ બ્રહ્માદિક દેવતાઓના ધામની અંદર લોકાંતરોની અંદર જતો રહેશે. અથવા સંકર્ષણાદિકને વિશે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. એકાંતિક જ્યાં સુધી ન થાવ ત્યાં સુધી કામ કાઠું છે. એટલે હવે શું કરવું પડે? એકાંતિક થવું પડે. અને એકાંતિક થયા પછી જ તે પ્રવેશ, તે એમ સમજવો. હવે પ્રવેશ શું કહે છે? જુઓ, એ સ્થિતિની વાત છે. પ્રવેશ શું સમજવો છે? જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણી દોલત વાળો હોય ને તે વાંજિયો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાતે બંધાયો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. કેવી રીતે? તો આ અક્ષરધામની અંદર એક સ્થિતિનું વર્ણન છે. બ્રહ્મરૂપ જે સ્થિતિ છે એ બ્રહ્મરૂપ સ્થિતિ ભગવાનનું ચિંતન કરતા 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 જેમ લોભી ધનનું ચિંતન કરે, કામી સ્ત્રીનું ચિંતન કરે છે, જેમ દીકરો ન હોય વાંજીઓ એ દીકરાનું ચિંતન કરે છે, એટલું બધું ચિંતન કરે, એવી રીતે ભગવાનનો ભક્ત ભગવાનનું મૂર્તિનું એટલું ચિંતન કરે, એટલું ચિંતન કરે, એટલું ચિંતન કરે કે પોતે જ આપણે કહ્યું હતું ઈયળ ભમરી બની જાય. એવી રીતે ચિંતન કરતા કરતા એ બ્રહ્મરૂપની સ્થિતિને પામી જાય છે, એવો થઈ જાય છે. એક સ્થિતિ છે અક્ષરધામની. તો એમાં તો એવી રીતે જીવ એનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ થતો નથી. આ વેદાંતીઓ. વેદાંતીઓ એવું કહે છે કે બ્રહ્મ છે, બ્રહ્મની અંદર ભળી જાય છે. આ તેજ છે, એ તેજને તમે આમ ખોબામાં ભરી લ્યો અને પછી ખોબામાં પછી આમ રાખો, એવી રીતે જીવ બન્યો. પણ જ્યારે જીવ બ્રહ્મ છું બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ કરતા કરતા એ પોતે પોતાના માયાના આવરણમાંથી છૂટો થઈ જાય એટલે આ તેજમાં ભળી ગયું. પછી ગોત્યું જડે પાણી છે, એ પાણીનો એક ગ્લાસ લઈ લીધો જળમાંથી, સમુદ્રમાંથી, ગળો ભરી લીધો તો એ જીવ થઈ જાય. માયાએ આવરણ કરી લીધું, એ જ ગળો પાછો એ સમુદ્રની અંદર ઢોળી દો એટલે ગળાનું પાણી પેલું પાણી એક થઈ ગયું, પછી પાછું જુદું મળે નહીં. એવી રીતે કલ્યાણની સ્થિતિ આપણા સંપ્રદાયમાં નથી. આપણો સંપ્રદાય અદ્વૈત નથી. આપણો સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ, અમારો મત છે વિશિષ્ટાદ્વૈતે. વિશિષ્ટાદ્વૈત મત કોને કહેવાય? તો કલ્યાણ થયા પછી પોતાનું વિશિષ્ટ આગવું અસ્તિત્વ જળવાઈ રહે. આગવું અસ્તિત્વ પોતે, પોતાની આઈડેન્ટિટી એ પોતે અસ્તિત્વ જુદું રાખી શકે, એને વિશિષ્ટાદ્વૈત કહેવાય. પાણી પાણીમાં ભળી જાય તો એ વિશિષ્ટ દ્વૈત કહેવાય નહીં. એ આપણી ફિલોસોફી નથી, આપણા સંપ્રદાયની ફિલોસોફી નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે ના પાડી
કે એવી રીતે પ્રવેશ નથી થતો. પ્રવેશ થાય છે પણ આવી રીતે થાય છે કે પોતાની આઈડેન્ટિટી પોતે જુદી રાખે છે. એ તો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં. ઈષ્ટદેવ વિના બીજે ક્યાંય હેત થવું જોઈએ નહીં. ને એક જ તેને જ રટના લાગી રહે ને તે વિના જીવે તે મહા દુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. એને પોતાના ઈષ્ટદેવના દર્શને સુખ, પોતાના ઈષ્ટદેવના કથાના વાર્તા કરીને સુખ, પોતાના ઈષ્ટદેવની સેવા કરવાથી એને સુખ, એ જ સુખ. બીજું એને સુખ મળે જ્યાં ત્યાં દાણા નાખે, જ્યાં ત્યાં બાધા કરે, જ્યાં ત્યાં ચૂંદડી ચડાવે, જ્યાં ત્યાં બધે મારે તો બધું હરખું. તો એમ શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર ના પાડે છે. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 38મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ શિવાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની. પ્રથમ શ્રી હરિને રે ચરણે શ્રી સદમાઉ નવતમ લીલા રે નારાયણની